सत्यनाम साहेब की जय। सदगुरु कबीर साहेब की जय। धनी धर्मदास साहेब की जय। चार गुरु वंश 42 की जय। गुरु श्री लक्ष्मणदास साहेब की जय। गुरु श्री जयरामदास साहेब की जय। गुरु श्री चतुरदास साहेब की जय। गुरु श्री मनहरदास साहेब की जय। गुरु श्री मंगलदास साहेब की जय। गुरु श्री पद्मनाभ साहेब। सदगुरु साहेब की जय। આજના સિમરિયા ગામ મુકામે કબીર મંદિર પટેલ ફળિયા મુકામે કબીર યુવા ભજન મંડળની પવિત્ર ભાવનાથી हर वर्षे माक्षर सुद 11 दिन पर्व अवसरे हमेशा सदगुरु परमात्मा नाम पर भजन कीर्तन थता आया छे। ये भजन कीर्तन अवसरे सत्संग मंडप में विराजमान नरेशदास जी साहेब, पद्मनाभ जी, श्यामदास जी, सत्संग मंडप में विराजमान सर्वे संत महंत भक्तजन भाई बहन बाळ गोपाळ, આજનો दिन पर्व अवसर माक्षर सुद 11 એટલે સદગુરુ પરમાત્મા કબીર સાહેબ આજ દિન પર્વ અવસરે અંતર ધ્યાન થયેલા એ દિવસ છે। 1456 અંદર સદગુરુ પરમાત્મા કાશી લહર તારા કમર પુષ્પ પર પ્રગટ થયેલા। 120 વર્ષ ધરતી પર રહ્યા। जगत जीवों ने चेताव्या, मोटा मोटा पीर पैगंबर राजा बादशाह उन्हें चेताव्या, साधु संतों ने पण चेताव्या। अंतर ध्यान थवाना हता ने त्यारे गोरखनाथ जी ने चेताव्या। गोरखनाथ जी ने चेताव्या, बधी योग सिद्धि मूकी देवड़ावी। केम तके योग सिद्धि गोरखनाथ हवे चालशे नहीं। काचनी बरणी तूटी जाए ने घी बधु ढળી जाए पछी एनु शुं? गोरखनाथे विचार्युं हतुं। एम आ शरीर छे त्यां सुधी तमारी पासे सिद्धिओ छे। तो गोरखनाथ कहता कि हूँ तो 4 युगनो जोगी गोरख छुं। 4 युगथी हूँ सिद्धि कमायेलो छुं। पण गोरखनाथ हवे 4 युगनी चौकड़ी पूरी थई गई अने हा कलियुग बैठो छे। कलियुग में योग सिद्धि चालशे नहीं चालशे। माटे आ शरीर पड़ी गया पछी
આત્મા નીકળી જાય છે એને ઠરવાનું ઠામ શોધ્યું છે ગોરખનાથ? કંઈ ઘર શોધ્યું છે કે તમે પછી ક્યાં રહેશો? એ શોધ્યું છે. સાધન છે તો સિદ્ધિ છે, શરીર છે તો તમારી પાસે સિદ્ધિ છે, પણ સાધન ન રહ્યું તો? સાધન છૂટ્યું ને સિદ્ધિ ગઈ, પછી કંગાળ થઈને કરગરતા રહે એવા સાધન સિદ્ધને કરો, એવું જયરામદાસજી સાહેબ કહે છે. એ નકામું થઈ જશે. તે દિવસે ગોરખનાથ કે એવું તો મેં કઈ શોધ્યું નથી, હું તો સિદ્ધિ જ ખૂબ કમાયો છે. તો કે એ તો અહીંયા જ બધી પરવારી જવાના તમે. તે દિવસ ગોરખનાથજી પદ ચરણમાં પડી ગયા, પગમાં પડી ગયા. અને એક અરજીને બંદગી કરી છે કે હવે મને ચેતાવો. ગોરખનાથ, હવે તો તમને શું ચેતાવું, પણ બીજા જન્મને તમને ચેતાવીશ. હવે આ જન્મ તો તમારો પૂરો થઈ ગયો અને મારે પણ અંતર ધ્યાન થવાનો સમય આવ્યો છે. તો કે મને વચન આપો કે મને બીજા જન્મમાં તારશો. તો કે જાઓ, તમને વચન આપું છું, હું તમને બીજા જન્મમાં જરૂર તારીશ. ત્યાર પછી ગોરખનાથજી એક જગ્યાએ બેસી ગયા છે કે લોકોને હવે તમે કંઈ સતાવશો નહીં, યોગ સિદ્ધિ બળ વડે તમે સતાવશો નહીં, જેને તેને બીવડાવશો નહીં. ગામમાં કંઈક વળી કાળી ચૌદસ દાડ કોઈ જઈ આવ્યો ને તો એનાથી લોકો બહુ બીવે નહીં. જવા દે, આ કોઈ કાળી ચૌદસ દાડ કોઈ નીકળ્યું તું ખરું આ ફરી આમથી, લોકો એનાથી બહુ બીયા કરે. કાળી ચૌદસ દાડ જવાની શું જરૂર છે? આમે કામ નઠારા કરો તો તમને ચૌદસિયા કહેવાના જ છે. કામ સારા ન કરો તો લોકો આમે તમને એવી ઉપમા આપી દેવાના છે. ગોરખનાથને બીજા જન્મમાં તારવાનું વચન આપેલું, એવો આ અંતર ધ્યાન થવાનો આ સમય, આજનો દિન પર્વ અવસર છે. સદગુરુ પરમાત્માને આ વાણી વચન આપણે યાદ કરીએ. સદગુરુ સાહેબ ધણીના ભજન ગઈને આપણે સદગુરુ પરમાત્માને યાદ કરીએ. ભજન ગાય છે, ભજન મંડળી પણ આજે આવી છે, પણ કદાચ એમને ખબર હોય કે ના હોય કે આ દિન પર્વ અવસર સદગુરુ પરમાત્મા કવિ સાહેબને અંતર ધ્યાન થવાનો છે. પહેલું જ કંઈક ભજન સ્થાપનામાં ગાયું તો મેં છેલ્લે ચરણમાં આવ્યું, કહત કબીરા સુન ભાઈ સાધુ. આ કબીરા જે શબ્દ ગાઓ છો ને, એ ભજનીકોને વારંવાર વિનંતી કરવામાં આવે છે કે કબીરા શબ્દ ન ગવાય, આપણાથી ન બોલાય. કહત કબીર સાહેબ સુન ભાઈ સાધુ. આવું તમે વિવેકી શબ્દોમાં સાહેબનું ચરણ બોલો તો વ્યાજબી છે. કેમ? તો કે સાહેબ સભી કા બાપ હૈ, બેટા કિસી કા ના હૈ. માટે આવો શબ્દ તો કદી કાળે વપરાય જ નહીં. સાહેબ સભી કા બાપ હૈ, બેટા કિસી કા ના હૈ. बेटा होकर उतरे वो तो साहेब ना है. માટે આપણે એ શબ્દોમાં સાહેબનું ચરણ ન વાળી શકીએ. એવા શબ્દોમાં ભલે એને ગમે તે પ્રકારે એનું ઉદ્બોધન કરવામાં આવે હોય કે ગમે તે
વિચારધારા પર એને બોલવામાં આવ્યો હોય, પણ આપણાથી તો ન જ બોલાય એવું ચોક્કસ ને ચોક્કસ રીતે દરેક સંતો પોકારીને કહે છે. માટે આ ગાયક ભક્તોને ખૂબ જ વિનંતી હોય છે અમારા દરેક સંત સમાજની કે જ્યારે પણ ભજન બોલીએ તો કહત કબીર સાહેબ સુન ભાઈ સાધુ, એવી રીતના ચરણ જો સાહેબની વાણીનું બોલવામાં આવે તો ખૂબ વિવેક ગણાશે. માટે આજનો દિન પર્વ અવસર અંતર ધ્યાન થવાનો છે. એકસો 120 વર્ષ ધરતી પર રહ્યા મોટા મોટા પીર પેગંબર બાદશાહ રાજાઓને તો ચેતવ્યા, પણ સાહેબ આ હિન્દુસ્તાનને પણ આઝાદ કરતા ગયા હતા સદગુરુ પરમાત્મા કબીર સાહેબ. જે દિવસ સિકંદરને કીધું કે આ બધું તું લઈને જવાનો છે, આ બધું શું તારી જોડે આવશે? મેં હિન્દુસ્તાન જીત્યો, પેલો દેશ જીત્યો, પેલો, આ બધા દેશો હું તારી જોડે આવવાના, લઈને જવાનો છે. સિકંદરને કહી દીધું કેમ, હું બધા દેશોનો રાજા છું, છત્રપતિ રાજા છું, આ બધી મારી પ્રજા છે, મારું રાજ્ય છે, તારું રાજ્ય પણ તારી જોડે નથી આવવાનું, આ બધું જ અહીં રહી જવાનું છે, તું એક દાડો જતો રહેવાનો છે. તો સિકંદર કે હું તો તમને મારા દેશમાં લઈ જવા માટે બોલાવવા માટે આવ્યો છું. કબીર સાહેબ કે હું તો ત્યાં ન આવું, તારા દેશમાં હું ન આવું, તારે મારા દેશ, તારે સદગુરુના દેશમાં આવવાનું છે, તારે સાહેબ ધણીના દેશમાં આવવાનું છે. ચલ હંસા સતલોક છાડો યહ સંસાર આહો, યહ સંસાર કા કાલ હે રાજા. આ સંસારનો કાળ રાજા છે સિકંદર. વારે ઘડીએ તારો મરણ નક્કી છે ને વારે ઘડીએ જન્મ તારો નક્કી છે, અને આ બધું તારી જોડે નથી આવવાનું, એ લખી રાખજે. તમે નહીં આવો તો હું તમને મારીને લઈ જઈશ, મારીને લઈ જઈશ તો મારી કાયાને કાપી નાખીશ, મારી નાખીશ, બધું જે કરવું એ તો કરીશ, પણ અંદર જે પેલો બેઠો બેઠો બોલી રહ્યો છે ને એ તારી જોડે નહીં આવે. તું ગમે તે કર, એ તારી જોડે નહીં આવે. અને તારી દેહ, આ શરીર છે ને સિકંદર, એ પણ અહીંયા આગળ પડી રહેવાનું છે. તું દેહ નથી પણ દેહમાં રહેવા વાળો છું. ભલે જેટલી છે તાકાત મેળવી હશે એટલે મેળવી હશે, પણ એ તાકાતવાળી દેહ પણ એક દિવસ આ જ સંસારના લોકો તારી દેહને દાટી દેશે, આ જમીનમાં જ દાટી દેવાના છે. તારી જોડે કશું જ નથી આવવાનું. તે દિવસે તલવાર, તીર, કમાન, ભાલા બધું અંગ પર સજાયેલું હતું ને ત્યાં ફેંકી દીધું. તો કે મારી જોડે કશું નથી આવવાનું. હા સિકંદર, તું ખાલી હાથે જવાનો છે. તું જે ધન, માલ, મહેલ, હીરા, માણેક, ખજાના કમાયો છું ને, એક પૈસો જો તારી જોડે આવે તો તારા હાથમાં કશું જ નથી રહેવાનું. તું હિન્દુસ્તાનને શું જીતવાનો હતો? તું પોતે પોતાને જીતી લે ને તોય બહુ છે. તું તો હારેલો જ છું કાયમ. તું ક્યાં પોતાને જીત્યો છે તે? એવું જે દિવસે જે તે સમયે
સિકંદરને સમજ પડીને તે દિવસે એને હિન્દુસ્તાનની આઝાદી, આ હિન્દુસ્તાન કબીર સાહેબની જોડીમાં મૂકી દીધેલો. આજથી હિન્દુસ્તાન આઝાદ મહારાજ. જો મારી જોડે કશું ના હોતા, હિન્દુસ્તાન ને હું તીર તલવારોના કમાનથી હું શું એ કરી શકીશ? મારે એવી સતામણી કોઈને હવે કરવી નથી. 600 વર્ષ પર સદગુરુ પરમાત્મા કબીર સાહેબ આ હિન્દુસ્તાનને આઝાદ કરી દીધેલું. અને સિકંદર હિન્દુસ્તાન છોડીને પોતાના દેશમાં જતો રહ્યો. ત્યારે એમની માતાએ કીધેલું, દર વખત કહેતો સિકંદર, હિન્દુસ્તાન જઉં છું, બોલો તમારી માટે શું લાવું? હિન્દુસ્તાન સોને કી ચીડિયા. હિન્દુસ્તાનમાં શું નથી મળતું? જે જોઈએ તે બધાને માટે લાવ્યો. એવું કહેતો. દુનિયામાં કઈ જગ્યાએ ના મળે એવું હિન્દુસ્તાનમાં મળતું. એવું જર ઝવેરાત, સોના ચાંદી, એવું બધું મળતું. કે માતાએ, એમની માતાએ કીધું કે એ તો બધું અહીં છે જ મારી પાસે, રાજમહેલ બધું જ છે અહીંયા આગળ, જર ઝવેરાત બધું જ છે, તો હું તારી માટે શું લાવું માં? તો કે મારા માટે એક સાધુ લઈ આવજે. આપણા દેશમાં કોઈ સાધુ નથી. હિન્દુસ્તાન સોને કી ચીડિયા તો છે, પણ સિકંદર સાધુ સંતોનો દેશ પહેલો છે. હિન્દુસ્તાનમાં સાધુ સંતોનો દેશ છે. એક મારા માટે સાધુ, એમાં હું તઈ તો તમારે ઝાલકો બાવા ભરી લો ને, એટલા બાવા ઉભરાયા કરે ત્યાં આગળ. ટ્રેક્ટરો ભરી લો, ઝુમલીઓની ઝુમલીઓ ભરી લો, એ તમારે બાવા. માય નહીં એટલા બાવા છે. એટલા બધા નહીં જોઈતા, એક જ બાવો તું લાવે ને તો બહુ છે મારા માટે. લઈ આવીશ, એમાં શું? અને કુદરતી કબીર સાહેબનો આ ભેટો થઈ ગયેલો. કબીર સાહેબ આ સમજાવી દીધી એક પલવારની અંદર, તારી પાસે કશું જ નથી રહેવાનું. એ જ એમ જ સમજાવી દીધેલું. નહીં આવે તો કે નહીં. પોતાની મા પાસે જઈને ઉભો રહ્યો. મા, હિન્દુસ્તાન જઈને આવ્યો, પણ તારા માટે હું એક સાધુ ન લાવી શક્યો. ત્યારે માતા પૂઠ ભરીને ઉભા રહેલા ને, તો સામે આમ મુખારબિંદ તરફ જોયું સિકંદરના, તો બિલકુલ ઉપર મુગટ નહોતો. સિકંદરના માથે રાજાનો મુગટ નહીં, એ તમારા પોશાક પહેરવેશ નહીં, તીર તલવાર કમાન કશું નહીં, સાદા સીધા કપડામાં ઊભો રહેલો. માં, તારા માટે એક હું સાધુ નહીં લાવી શક્યો. તો માએ કીધું કે મારે તઈ કોઈ સાધુ નહોતો જોઈતો, આવો જ સાધુ જોઈતો હતો મારે. તું સુધરી ગયો ને એ બહુ મોટી વાત છે. આ જ સાધુ જોઈતો હતો મારે. બસ તરત જ સિકંદરે પોતાના રાજ્યના કારભારીઓને બોલાવ્યા કે ભાઈ જુઓ, હું મરી જાઉં ને, મારી દેહ પડી જાય ને, અને મારી ઠાઠડી કાઢો, જનાજો કાઢો, તો મારા બંને હાથ ખુલ્લા રાખજો. બંને હાથ એમ ખુલ્લા રાખજો. કેમ એવું બાદશાહ? એવું તો આજ સુધી કોઈ નથી કર્યું. તાકે દુનિયાના લોકોને ખબર પડે ને કે સિકંદર જેવો સિકંદર હોય ખાલી હાથે જાય છે. દુનિયાના તમામ દેશ જીતનારો સિકંદર પણ ખાલી હાથે જાય છે, એવું દુનિયાને ખબર પડે. એવો અંતર્ધ્યાન દિવસ આજનો હતો કે આવા બાદશાહોને પણ એમ પલવારમાં સાહેબે ચેતવી દીધેલા. હે, દર વર્ષે કબીર મંદિર સિમરિયા ગામના ભક્તો
ખૂબ જ પ્રેમ ભાવથી ગુરુ મહારાજના ઘરના થઈને સદગુરુ પરમાત્માના આવા ગુણ ભજનના ભાવે ગવડાવી રહેલા છે ને ગાઈ રહેલા છે. બહુ સરસ ભજન મંડળ છે સિમરિયા ગામનું. આવું ગાયક ભજન મંડળ છે. ખૂબ રૂપાળું ભજન ભાવ કરે છે. આ જવાનના છોકરાઓ જે જાગ્યા છે ને, એથી મોટો કયો અંતર ધ્યાન દિવસ હોય આજનો, કે આજે બધા જવાનના છોકરાઓ જાગ્યા છે. બાકી તો તમારે પાન પડીકી ને એવું બધું જ કેટલા જવાનના છોકરાઓમાં ચાલી રહેલું છે. આ બધું છોડી દેવાનું છે. આ પાન પડીકી બીડી હોય તમારી જોડે આવવાની નહીં. આવે છે જોડે તો એ લોકો ખાટલામાં મૂકે. ડોહો પીતો તો ડોહો પીતો, એક જોડી તો મૂકવી પડેલા. ના મૂકો તો હું લેવા આવવાનો છે. લોકોને તો બધું બસ જોડે બાંધી આપવું છે, પાછો પજવવા ના આવે ને. તમામ પ્રકારના વ્યસનો છોડીને આજે કબીર યુવા ભજન મંડળ બનીને આજે સદગુરુ પરમાત્માનું ભજન કરી રહેલા છે. એ કબીર યુવા ભજન મંડળને હું લાખો વાર ધન્યવાદ આપું છું. સદગુરુ કબીર ગાદી માંજલપુર ગુરુ ગાદીના ખૂબ ખૂબ આશીર્વાદ એમને પ્રાપ્ત થાય. અમે કીધેલું કે સાહેબ અમે 6 વાગ્યાના ભજન ભાવમાં બેસી જઈશું અને 9 વાગે અમને વિદાય આપજો. તબિયતના આધારે જાજુ ઉજાગરો નથી કરી શકતા, એટલે મોટા ભાગના દિવસો જ કાર્યક્રમ અમે આપીએ છીએ. પણ આજે મોડો આવવાનું કારણ બીજું કશું નહીં. આ ભૈલું સાહેબ ભણવા જતા રહેલા ને એટલે મોડા છૂટ્યા. ગાડી બીજા ક્લાસમાં ગયા તો બીજા ક્લાસમાંથી છૂટીને આવ્યા. એવું પાછું મોડું થયું એમને. એટલે 5:30 પોણા 6 અમે મંદિરેથી બનતા સુધી નીકળ્યા. છતાં આગળ 6:15 6:30 આવી ગયા હતા. ચા પાણી કરીને સીધા જ અમે અહીંયા આવ્યા. ભક્તોનો તો ઉમંગ ખૂબ હતો કે વાંચતે ગાતે સમય એવું કાઢીને એવું બધું કરીને લઈ જઈએ ગુરુ. એક ઉમંગ હતો એવો. મંડપની રચના છે. પણ મેં ના કીધું કે જીવન ભગત એવું નહીં કરશો. એ સામયાની અંદર મારી તબિયત વધારે પકડાઈ જાય છે. દૂર ધાક ઉડે, શ્વાસમાં જાય. કદાચ આજનો પ્રોગ્રામ તો તમે ઉજવી લો, પણ અઠવાડિયા સુધી મારે બીજા પ્રોગ્રામ બંધ રાખવા પડે. મારું ગળું બેસી જાય ને તબિયત તો આમેય થોડી નાદુરસ્ત તો છે જ ગઈ સાલથી. એટલે માટે કોઈ એવું નથી કરવું. સીધા જ આપણે મંડપમાં પહોંચી જઈએ ને વેળાસર ભજન કીર્તન કરીએ, આપણે સત્સંગ કરી લઈએ. પણ વળી પાછું ભજન મંડળનો એવો ઉમંગ હતો કે ભજન મંડળી રાખીએ. તમે તો સાહેબ 9 વાગે વિદાય લઈ લો, પછી અમારે શું કરવું? કંઈ ભજનાનંદ થાય, આનંદ થાય એવું કરીએ. બરાબર, આનંદ તો થવો જોઈએ, કેમ કે આનંદ તો આત્માનું સ્વરૂપ છે. એટલે આનંદ તો થવો જ જોઈએ. એટલે પછી કંઈક ભજન મંડળી હોય તો ઘણું સારું. ભજન મંડળી તો સિમરિયા ગામની છે જ સંગીત મંડળી. ભજનો તો આપ બધા બહુ સારા ગાઓ છો, પણ નહીં કે કોઈ ભજન ગાયક એમને બોલાવીએ તો મનીષા બેનને પણ કીધેલું, પણ એમની કોઈ તારીખનો મેળ આવે એવો નહોતો. એટલે અમારે આ રેખાબેન એ પણ ભજનિક સારા છે. એટલે એમનો પછી તારીખ વાર મળ્યા એટલે એ પણ ભજનાનંદ કરવા માટે અહીં આવ્યા છે. ગુરુમુખી ભજન ખૂબ સારા ગાય છે. અને બધી આખી મંડળી પણ ગુરુમુખી જ છે. અહીંયા આગળ તો કબીર ભજન મંડળ
એટલે બીજું એમાં કંઈ જોવાનું ના હોય. પણ શબ્દો પેલા વિવેકના વાપરજો. કહત કબીરા એ હોવું જ ના જોઈએ, આપણા માટે નહીં. એ જે સમય પ્રમાણે જે રચના થઈ હોય તેનો વાંધો નથી, પણ આપણાથી તો ન જ બોલાય ને. કહત કબીર સાહેબ, સુનો ભાઈ સાધુ, એવા વિવેકી શબ્દોમાં ચરણ વાળવાની અમે દરેક ભક્તજનને વિનંતી કરીએ છીએ, દરેક ભક્ત મંડળીને વિનંતી કરીએ છીએ. તો કબીર યુવા ભજન મંડળનો આવો ખૂબ ઉમંગ અને આનંદ હતો, આનંદ છે, અને સદાને માટે રહે એવો ભાવ ગુરુ ગાદીના સર્વે ભક્તોને આશીર્વાદ પ્રાપ્ત થાય. બીજું, કબીર મંદિર માંજલપુર નવનિર્માણ પામી રહેલું છે, થાંભલા નખાઈ રહેલા છે. એક એક થાંભલો 5-5 લાખ રૂપિયાનો થાય છે. તમે દેખો 1 લાખમાં 5 માળ બંધ દઈએ અમે, 5 લાખમાં તો યાર આ વળી થાંભલા કઈ જાતના નાખતા હશે, સોનાના નાખતા હશે, રૂપાના નાખતા. અમે એવું જ માનતા હતા કે સહેજમાં બંધ થઈ જશે. 5-6 કરોડનો ખર્ચ તો આર્કિટેક્ટે કીધેલો જ હતો, પણ એ લોકો ધરતીકંપના આધારિત કાયદા કાનૂનના આધારે એ લોકોને મંદિર કે કોઈ પણ મકાન બાંધો, એ બહુમાળી બિલ્ડિંગ બાંધો તો એના આધારિત બાંધવાનું રહે છે. એટલે એક એક થાંભલો 5-5 લાખનો. એક થાંભલામાં 500 થેલી સિમેન્ટ, 500-600 જે ગણીએ તે 500-600 થેલી સિમેન્ટ જાય એક જ થાંભલા. કપચી 60 ટન કપચી જાય અને રેતી જાય, અને સળિયા જુદા. આ બધું થઈને એક એક થાંભલામાં જાય. એવા થાંભલાથી અમે તો 100 વર્ષનું આયુષ્ય ગણીને ચાલતા કે આપણું મંદિર 100 વર્ષ તો અડીખમ રહે જ, હલે નહીં. પણ આ થાંભલાને એવું જોતા ને તો 200-250 વર્ષ સુધી કોઈ હલાવે નહીં. ભલો ધરતીકંપ આવે ને તોય ના હલે એવું આર્કિટેક્ટ દ્વારા અને સ્ટ્રક્ચર ડિઝાઇનર દ્વારા આવું મંદિર બનાવવું જ પડે એવો કાયદો નીકળ્યો છે. નહીં તો આ મંદિરનો એક પણ થાંભલો બેસી જાય ને તો આર્કિટેક્ટ અને સ્ટ્રક્ચર ડિઝાઇનર જે બનાવ્યું ને એ લોકોને જેલ થાય. આવો કાયદો નીકળ્યો છે. એટલે એવા ઢીલા પોચા હું કામ થાંભલા બનાવે? આપણે ભાઈ લહેર કરો, ઉપાધિનું ઘર, આપણે 2 હળિયા વધારે ન ખાઓ. એવો કાયદેસર હવે મકાનો બનાવવામાં આવે છે. તો એ મતલબ કહેવાનો કે હવે મંદિરના થાંભલાઓ બાંધકામ ચાલુ થઈ ગયું છે. આપ સર્વે ભક્તોએ ખૂબ જ પ્રેમભાવથી પવિત્ર ભેટભાવના નોંધ કરાવી છે. હમણાં જ જે ભક્તોએ નોંધ કરાવી છે આપણી પાસે જ્યારે જ્યારે આવે ત્યારે ચોક્કસ ને ચોક્કસ જો કે હમણાં પૈસા જોઈએ એટલા મળતા નથી. એવું છે ને કંઈ? હજુ એવું છે ને? તો કંઈ નહીં, અમને ચેક લખી આલો ને. 5 લાખનો ચેક, 10 લાખનો, 25 લાખનો, તો એ તો અમારે ચાલે જ છે. ત્યાં સીધા બેંકમાંથી પેલી બેંકમાં જતા રહે, પૈસા ગોળવવાની જરૂર જ નહીં. જે તે ચેક આપો ને તો એકાઉન્ટ પે કરીને આપજો, સીધો પેલો કોરો ચેક ના આપતા, નહીં તો તમારા ખાતાના બધા લખી લઈશું અમે. હા, એની રકમ લખી, પણ એપી એકાઉન્ટ પે કરવાનું. નહીં તો જેના હાથમાં અડિયા ચડે ને તેઓ તો આગવું મંદિર બનાવી દેશે, પછી અમને કહેતા નહીં કે અમે તો તમને આપ્યા હતા. હા, એટલે એકાઉન્ટ પે કરીને ચેક આપજો. બાંધકામ ચાલુ થઈ ગયું અને ખૂબ કાળજી રાખજો. અમે તો 5 વર્ષનું નિર્માણ ધારતા હતા, પણ
સ્ટ્રક્ચર ડિઝાઇન ને આર્કિટેક્ચર આ તો 1.5-2 વર્ષમાં હવે એવી ઝડપી બધી વસ્તુ બની ગઈ. અત્યારનો સિમેન્ટ એવો બને છે ને 15-20 મિનિટમાં તમે પાવડો મારો પછી ના વાગે. 15-20 મિનિટમાં સ્લેબ સ્થિર થઈ જાય. અત્યારનું સિમેન્ટ એવું આવે. 15-20 મિનિટમાં તમારે પછી પાવડો ન મારી શકો એટલો સોલિડ બનાવે છે. તરત જ સ્લેબ ભરી જાય. એટલે આવી રીતના ઝડપી બાંધકામ થવાનું છે. 1.5-2 વર્ષમાં તૈયાર થઈ જાય. અંદરનું રંગ રોગાન એવું કરતાં કદાચ બીજો ટાઈમ લાગે, પણ આખું મંદિર સ્ટ્રક્ચર 1.5 વર્ષમાં તૈયાર થઈ જશે. એટલે આપણે એ રીતના આપણે ઝડપ રાખવાની છે. કાળા નાણાંવાળા તો કાળા નાણાંવાળા તો છોના મોના જેને જઈ રાખી મૂક્યા તે રાખી જ મૂકજો, કાઢતા જ ના. જો કે હવે પૈસા હોય કાળાના ધોળા કરવાનો. કુદરત તો કાળાના ધોળા કરે જ છે. વાળ કુદરત કાળાના જ ધોળા કરે છે. હવે મોણહોનો હોય કાળાના ધોળા કરવાનો વારો આવ્યો નહીં. એવું થઈ ગયું ને હવે કંઈ નહીં. પણ આપણા તો ધોળા છે, દૂધના ને એ કેળોના ને બધા ધોળા પૈસા છે. આપણે હું કામ બીવાની જરૂર છે? આપણે તો પરસેવાનો પૈસો છે, મહેનતનો પૈસો છે. બસ આપણો પૈસો પરસેવાનો હોય ને તો પરસેવામાં વાપરો, બીજા પરમાર્થમાં વાપરો. એ બહુ મોટું પરમાર્થ હશે. આપણા પોતાના માટે તો હર કોઈ જીવે છે, પોતાના માટે દરેક જીવે છે. પણ જે મંદિર, જે થાંભલા, જે મંદિરની રચના થશે ને, આપણે 5, 15, 25 વર્ષ જે સમય જેટલો રહીશું એટલો. પણ ત્યાર પછી આવું કબીર યુવક ભજન મંડળ પણ આવીને ત્યાં ભજન કરશે. નાના નાના બાળકો પણ ઉંમરલાયક થઈને ત્યાં ભજન કરવા આવશે ને. આપણા પરસેવાની મહેનત પરસેવામાં વપરાય ત્યાં કોઈ પણ આત્મા આવીને ભજન કરશે ને, એ આપણું બહુ મોટું પરમાર્થ હશે. બહુ જ મોટું પરમાર્થ. એ 200 વર્ષ સુધી ભજન થશે. એવી પુણ્યની પરબડી, એવી પરમાર્થની પરબડી, એવી ભજન કીર્તન આત્મકલ્યાણની પરબડી આપણે બનાવવા જઈ રહેલા છે. ત્યારે એના માટે જે ખૂબ જ પ્રેમ ભાવથી જે ભેટભાવના તમે નોંધાવી છે, તે ખૂબ કાળજી રાખીને તમે ચેક દ્વારા તમે મોકલાવતા રહેશો. દર મહિને 25 થી 30 લાખનો ખર્ચ થાય છે. દર મહિને એટલો ખર્ચ થાય. એમ બાંધકામ એવી રીતના ચાલી રહેલું છે. એટલે એ રીતના આપણે ભાવના કેળવતું રહેવાનું છે. જોકે ચાલુ સાલે લગ્નો તો ખૂબ છે નહીં. ધનારક મીનારક ન હોય નહાળી મેલ્યો છે. કોઈ કમુહૂર્તો તો લાગતો જ નહીં. ડીજે વાગ્યું નહીં કે કમુહૂર્તો નાઠો નહીં. એક ભાઈ ખાઈ જવું પડે મુહૂર્ત વાળો હોય. કેમ કે હવે ગઈ સાલના પેન્ડિંગમાં પડેલા નવસાઓ ગઈ સાલના પેન્ડિંગમાં પડેલા હોય. હવે તે તો ઉતાર કરે જ ને. તો ખૂબ જ પ્રેમ ભાવથી તમે તમારા દીકરા દીકરીઓના લગ્ન કરજો. ખૂબ પ્રેમ ભાવથી તમારા દીકરા દીકરીઓને ભણાવજો. ખૂબ પ્રેમ ભાવથી તમે મા બાપની સેવા કરજો. ખૂબ પ્રેમ ભાવથી તમે આખા કુટુંબનું ભરણ પોષણ કરજો. અરે તારા આંગણિયા જે કોઈ પૂછીને આવે તો આવકાર મીઠો આપજો. એમાં સહેજ પણ ખામી ન આવી જોઈએ. કેમ? આપણે ગુરુ મહારાજના ભગત બન્યા છે. આપણા આંગણે કોઈ પણ આવીને ઊભો રહે ને તો આવા સદભાવથી આવકાર જરૂર આપવાનો. એમાં સહેજ પણ ખામી નહીં આવવા દેવાની. અને એવા પૈસા તો એમાં જ વાપરવાના છે, તમારા કુટુંબ કબીલામાં જ વાપરવાના છે. અમારે તો તમે જે વ્યસન કરો છો ને, મોજને શોખ કરો છો ને, એ પૈસા અમોને આપી દેવાના. અમારે તમારે પાસે બીજા કોઈ પૈસા નહીં જોઈએ તમારા કુટુંબ કબીલાના.
તમે જે મોજ અને શોખ કરો છો ને એ પૈસા આપી દેવાના. ગઈકાલે જ વડોદરા માજલપુરમાં અમે ઉદ્ઘાટન કરવા ગયા હતા. 250 કરોડના ખર્ચે એક મોલ બનાવેલો. કેટલું? 250 કરોડના ખર્ચે. બાપજી તમારે ઉદ્ઘાટનમાં આવવું પડશે. મેં કહું ભાઈ આવીશું, માજલપુરમાં રહીએ તો અમારે આવવું જ જોઈએ. એ બધા મંદિરની સેવામાં જ છે. બાપજી તમે આવો. મેં કહું ચાલો જઈએ. એક એક મોલની અંદર 5 તો સિનેમા ઘરો ચાલે એક બિલ્ડિંગમાં. એટલો મોટો મોલ, 3 માળ ઊંડો, 3 માળ ઉપર. એ જાત જાતની દુકાનો આન તે ને બધું. અમે તો સદગુરુ સાહેબના નામનો દીપક પ્રગટાવ્યો ને બધું ઉદ્ઘાટન કરીને આવતા રહ્યા. ત્યાં બધે અમને તો જોવા લઈ ગયા. સાહેબ આવો વેચાય છે, પેન્ટ ને શર્ટો વેચાય. આલા મૂકો મને શું કામ લાગે. ઉદ્ઘાટન કરો પણ કોનું ઉદ્ઘાટન કર્યું? પેન્ટ ને બુશર્ટ ને ટી શર્ટ ને આ બધું શું કામ? આપણે કચ્છ ભુજમાં ધરતીકંપ થયો હતો ને, તે વિદેશમાંથી કપડો બહુ આવેલો. તો કચ્છમાં છે ને પેન્ટો બધો ડોહિયોનો ભાગ, બધો પેન્ટો ડોહિયોનો ભાગ આવેલો બધો. હે કંઈ કોમ લાગે એમને. પણ વિદેશમાંથી તો એવો જ કપડો આવે ને. ત્યાં થોડા કંઈક તમારે ચણિયા સાડી આવવાના, તો એનો પહેરવેશ જ એવો નથી. એટલે પેન્ટો જ અડીએ ચડેલા બધો ડોહિયોનો. કરવાનું. અમે મોલમાં ઉદ્ઘાટન થાય, પેન્ટો ને શર્ટો જ વેચાય બધા. ત્યાં તમે પહેરજો ભાઈ, ચાલો. આવું બધું કામ છે. મતલબ જે તમે મોજ અને શોખ કરો છો ને એ બંધ કરી દેજો. અને એના જે પૈસા તમારા બચે ને એ ધર્મ કરજો. પાન, પડીકી, બીડી, તમાકુ આ બધા મોજ અને શોખ છે. એ કાઢી નાખજો, એ છોડી દેજો. એના પૈસા બચાવીને તમે ધર્મ કરજો. તમારો આત્મા પવિત્ર હશે. તમારી આ પવિત્ર કાયા છે ને, આ ચાદર, એ પણ તમારી કાયારૂપી ચાદર પણ પવિત્ર બની જશે. અને જોડે તમારો ધર્મ થઈ જાય. કેટલું પવિત્ર સત્કાર્ય છે. બેનો આપણી ફેશનમાં વધારે ફરે. ફેશન, જોકે જવાનિયા છોકરાઓ ફેશન બહુ કરે છે. તો મોજ અને શોખ ને ફેશન બધા છોડી દેજો. ફેશન અને વ્યસન, આપણું યુવાધન ખૂબ અંદર લપટાઈ ગયું છે ફેશન ને વ્યસનમાં. ફેશન અને વ્યસન એ બે વસ્તુ જો આપણા હિન્દુસ્તાનના જવાનિયા દીકરા દીકરીઓ જો છોડી દે ને, તો આવતીકાલનો હિન્દુસ્તાન વિશ્વની મહાસત્તા હોય. એટલો બધો પૈસો આપણા દેશમાં બચે એવો છે. એટલો બધો પૈસો વ્યસનમાં અને ફેશનમાં જાય છે. અને વ્યસન ક્યાંથી આવે છે ખબર છે? વિદેશમાંથી આ બધું આવે છે. અને તમે જે ખરીદો છે એ ખરીદેલો પૈસો વિદેશમાં જતો રહે છે. આ દેશ ખોખલો થઈ જાય છે. અને આપણા દેશનો યુવા દીકરો અને દીકરીઓ પણ ખોખલા થઈ જાય છે. જે વ્યસને ચડી જાય છે એના હાથ, મોડા, પગ જો મોડે થોથર આવી ગયેલા હોય છે. હાડકા પહારા દેખાયેલા હોય. 15, 20, 25 વર્ષનો છોકરાને હાડકા પહારા દેખાઈ ગયેલા હોય છે. 30, 35, 40 વર્ષમાં તો માણસ ખતમ. જવાનનો છોકરો મરણને શરણ થઈ જાય, ખતમ થઈ જાય છે. પોતાના મા બાપ હોંશે હોંશે પોતાના દીકરા દીકરીઓને પરણાવે. પરણાયેલો દીકરો, એની સ્ત્રી હોય, એના બાળકો હોય, પેલો દીકરો, જવાન દીકરો ખતમ થઈ જાય. અને પેલી વહુ દીકરી જે છે એના નાના નાના બાળકો લઈને રંડાપો ભોગવે. એનો રઝટપાટ, અરે તુલસી હાય ગરીબ કી કબહુ ખાલી ન જાય, મું આ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય. આવી હાય તમને લાગે.
આટલો બધો ખરાબમાં ખરાબ શોખ અને મોજ કોઈ અર્થ વગરનો નથી. એનો શું અર્થ સર એમ છે? માટે તમામ પ્રકારના વ્યસન મોજ શોખ છોડી દઈ અને તમે સત્કાર્યને ધર્મ કરજો. આવતીકાલનો હિન્દુસ્તાન વિશ્વની મહાસત્તા થવા જઈ રહેલો છે અને પરદેશમાંથી તમે આપણા હિન્દુસ્તાનમાં લોન કંઈક કાર્ય કરવું હોય ને, મોટા મોટા ડેમને એવું બનાવવું હોય તો પરદેશમાંથી લોન લેવી પડે છે. એક હિન્દુસ્તાનીના માથા પર દઈજણ કેટલા 2-3 હજારનો કેવો બોજો છે કે આખા હિન્દુસ્તાને વધારે હશે પણ ઓછો નથી, એટલો બોજો બોલે છે. પણ જો વ્યસનને ફેશન છોડી દો ને તો આવતીકાલનો હિન્દુસ્તાન વિદેશીઓને આપણે લોન આપીએ એટલો મોટો ફાયદો છે જો વ્યસનને ફેશન છોડી દો તો. સિકંદરને દેશ જીતવાનું વ્યસન હતું. બસ દેશ જીતી જ લો, દેશ જીતી લો. પણ એક પલવારની એને સમજાઈ ગયું ને તે હિન્દુસ્તાનને તો કબીર સાહેબની જોડીમાં મૂકી દીધેલો. 200 વર્ષ પહેલા ગુલામ થયો તો ગાંધીજીએ આઝાદ કર્યો, એમ કબીર સાહેબે 600 વર્ષ પહેલા આઝાદ કરી દીધેલો. સિકંદરને પોતાના રાજ્યમાં મોકલી દીધેલો સમજાવીને. તે વખત આઝાદ થઈ ગયો હતો. પણ આપણે અંદર પાછી વઢવાડને તકરારમાં ફરી પાછો ગુલામી નોંધરી હતી આપણે. અને હવે વ્યસનની ગુલામી છે. આઝાદ લોકશાહી પણ ભારતમાં છે ગુલામી. આઝાદ લોકશાહી પણ ભારતમાં છે ગુલામી. આ શ્વાસોને પણ રૂંધનારી ચારો તરફ હવા છે. ભલે લોકશાહી આઝાદી કરીએ છીએ, પેલા ગોરાઓની ગુલામીમાંથી તો આપણે આઝાદ થઈ ગયા એવું બધાને સમજાય છે. ગોરા એટલે ઓળખો ને, ગોરા એટલે ઓળખાય છે ને. ગોરા એટલે અંગ્રેજો જે પહેલા આપણા દેશમાં રાજ કરતા હતા. એ ગોરાઓની આ ગુલામીમાંથી તો આપણે આઝાદ થઈ ગયા છે, બરાબર ને? એવું તો બધાને સમજાય. પણ ગોરની ગુલામી હજુ ગઈ. ગોરની ગુલામીમાંથી આવા આઝાદ થવાનું છે. હે, ગોરને ઉકારીને ચણા ખાવ એના કરતા ગોરને ચણા ડાયરેક્ટ ખાવલા, લોહી વધે તમારું. ગોરને ચણા ડાયરેક્ટ ખાવ ને, ના, ગોરને ચણા નહીં ખાવા, ગોરને ઉકારીને ચણા ખાવાના. તો જ હગાઈ જોડાય, તો જ વેવાઈ પાદરો પડે. વેવાઈને પાદરા કરવાની અંદર આખું ઘર બરબાદ થઈ જાય છે. એના કરતાં વેવાઈને નદી મૂકી આવો, એવા વેવાઈઓને જુમલી ભરીને વેવાઈને આઘા કરો. પણ વ્યસન ના કરો, વ્યસન ના કરો. સાહેબ ધણી સદગુરુ પરમાત્મા સારું કરે. આવું પવિત્ર આપણે મંદિર બનાવવું છે. આવું પવિત્ર વ્યસન ને ફેશનમાંથી મુક્ત થઈ અને જે તમારો પૈસો બચે ને એનો ધર્મ કરજો. તમારી મા બાપની સેવાનો નહીં, તમારા બાળ ગોપાળનો નહીં, તમારા દીકરા દીકરીઓને પરણાવવા, તમારા ઘર સંસાર ચલાવવાનો નહીં. આવો વ્યસન મુક્ત થઈ અને ધર્મ કરો. એ મંદિર કેવું હશે? એ આવતીકાલનું મંદિર, આવતીકાલનો આપણો હિન્દુસ્તાન પવિત્ર, એક માનવ માત્ર પવિત્ર થઈ જશે તો એ હિન્દુસ્તાન કેવો હશે? આપણા દેશના એ મંદિરો કેવા હશે? ફરી પાછા કબીર સાહેબને આવવાનું મન થશે એવો આપણો હિન્દુસ્તાન હશે. ફરી પાછા કબીર સાહેબને કે ના ભાઈ, જે વાણી અરબો ખરબ મેં રચના કરીને તો આ માનવ માત્ર એનો બોધ લાગ્યો છે. કંચનવર્ણની કાયા બની ગઈ છે. લાઈને એવા એક કમળ પર નહીં પણ હિન્દુસ્તાનના માનવ જાતના દરેક કમળ પુષ્પ જે સોનેરી બની ગયા છે એવા કમળોમાં આવવાનું સદગુરુ પરમાત્માને ફરી પાછું મન થશે એવો હિન્દુસ્તાન બની જાય. એના માટે આપણે આ સત્કાર્ય કરવાનું છે.
એના માટેનું આ સત્કાર્ય છે. માટે સદગુરુ સાહેબ દની સર્વનું સારું કરે, જાજુ ન કહેતા. આવા ગુરુ મહારાજના આશીર્વચન આપ સર્વ, આ બધા વચનો સર્વ ભક્તજનોમાં, આખા ગામના યુવકોના દિલમાં, હૃદયમાં, આત્મભાવની અંદર આ પવિત્ર વચનો ઉતરે એવા ગુરુ ગાદીના આશીર્વાદ સંગાતે હું અહીંયા આગળ વિરમું છું. સદગુરુ પરમાત્મા સર્વનું સારું કરે, સર્વનું કલ્યાણ કરે, જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરીને મોક્ષદાયી બનાવે એવી ગુરુ ગાદીના આશીર્વાદ સંગાતે વિરમું છું. ખૂબ ખૂબ લાખો વાર ધન્યવાદ. કબીર મંદિર પટેલ ફળિયા સિમરિયા ગામ કબીર યુવા ભજન મંડળને લાખો વાર ધન્યવાદ. આશીર્વાદ આપણે નરેશદાસજી સાહેબના પણ લેવાના છે અને એ લઈ અને પછી પાછી ભજન મંડળી તમારે આગળ ચલાવવાની છે. એક એ પણ કહેતો જાઉં, જો કે એ તો ભજન મંડળીવાળા જે ભજન ગાતા હોય ને એમના હૃદયમાંથી નીકળે ને એ બહુ ઉત્તમ વસ્તુ, પણ ઘણી વખત કહેવાનું રહી જતું હોય છે. આ ભજન મંડળીઓનો ભજન ડાયરો કહેવાય, આ નહીં ને, ભજન ડાયરો કહેવાય. અને એ ભજન ડાયરામાં જે ગુરુમુખી વાણી, સદગુરુ પરમાત્મા કબીર સાહેબની વાણી, ભજનો જે બોલાય ને ત્યારે એના ઉપર પૈસાની, એ ભજનોને પૈસાના ભાવથી વધારવામાં આવે છે. એ કોઈ અછકલાપણું નથી ને. એમ તો તમે ઉડાડતા જ આવ્યા છે ને, ભવય આવતા નતા પહેલા ઉડાડતા, મૂછો મયડીને પાછા ગવડાઓનું તો પાછું હુતર ના ગવડાવે નહીં. હું તો તમારી ઘરવાળી નોંજી ભાઈ, ઓહો, આવું પાછું ગવડાવીને પૈસા આપે હોય. એટલે એના કરતો સદગુરુ પરમાત્માના નામ પર પૈસા. આ ભજનને વધારવાના હોય છે. દરેક તમે જોજો ટીવીમાં ડાયરા ચાલે છે, 24 કલાક ચાલે છે. તમે રાતના 3 વાગે ચાલુ કરો ને તો એ ભજન ડાયરો ચાલતો હોય. ત્યાં આગળ ઘોર ચડે. સૌરાષ્ટ્રની અંદર 4-5 કરોડની ઘોર ચડે. એનાથી અન્નદાનનો મહિમા ચાલે. 24 કલાક અન્નદાન ચાલતા હોય છે. 24 કલાક મંદિરો ખુલ્લા મૂકી દેવામાં આવે છે. એવી ઘોર ચડતી હોય છે. તો હું ભજન મંડળી વાળાને વિનંતી કરું કે જે ઘોર ચડે ને અહીંયા આગળ, હા ભાઈ ચડાવો છો કે નહીં પૈસા ભજન ભાવ પર? જે ભજન સારું લાગે, પ્રિય લાગે ને તમારા આત્માને આનંદ થાય તો પૈસાને દરેક ચડાવો છો. આપણે હરસુંડા તો આવો છો ને, 2-5 લાખની ઘોર ચડે છે એક ડાયરામાં. આ બાજુ કચ્છમાં તો 5 કરોડની ઘોર ચડેલી એક જગ્યાએ. સીધા દિલ્હીવાળો ઊંચા નીચા થઈ ગયા. તે વખત તો કાળું નાનું નહોતું જાહેર કર્યું, પણ આવું બધું છે. એટલે આવું બધું કહેવાનો મતલબ કે આવી ઘોર ચડે તો ભજન મંડળીવાળા જાહેર કે જે કંઈક ઘોર આવશે, જે કંઈક આમાં ભેટ આવશે ભજનની પેટી પર, ભજનને વધારવાની જે ભેટ આવે તો એવી જાહેર કરજો કે આ બધી જ ભેટ અમે ગુરુ મંદિરમાં, મંદિરના બાંધકામમાં અમે મોકલીશું. એવી કંઈક ભાવના પ્રગટ કરજો તોય તમને વધાવો ખૂબ મળે એવી પણ ભાવના રહેશે. હરસુંડામાં તમારે એક ભજન ગાયક કોણ આવ્યું હતું? આવા બેન, હું નામ ભૂલી ગયો, ફરીદા બેન આવ્યા હતા. 1 કરોડની ઘોર ચડાવીને ગયેલા, 1 કરોડ રૂપિયાની. એટલે મૂર્તિ કબીર સાહેબની તળાવ કમળમાં મૂકવાની હતી. 1 કરોડની ઘોર. આ સાંભળ્યું તો નરેન્દ્ર મોદી સાહેબ કે હું 2 કરોડ મોકલાવું, આપણે આખું જ બધું બનાવી દઈએ. આવી ઘોર ચડેલી હા નરેન્દ્ર મોદી તરફથી. આ કોઈ પ્રચાર નહીં, હા ચૂંટણીઓ ચાલે, પણ હકીકતમાં મને રિસર બોલાવેલો તોરણ હોટલમાં. તોરણ હોટલ છે સાબરમતી આશ્રમમાં, તોરણ હોટલ. એમાં મિટિંગ થયેલી અને અમને સ્પેશિયલ બોલાવેલા કે બાપજી બોલો શું જોઈએ તમારે? મેં તો સીધું સાદી વાત કરેલી. મૂકું સાહેબ, અમારું લાખ ભક્તો ત્યાં આગળ આવે, જાડી ઝાખર કાંટા કંકરમાં બેહી રહે.
ભારત દેશ આઝાદ થયો ત્યાં સુધી એક 2.5 કિલોમીટરના રસ્તામાં માટી મેટલ હજુ નથી પડ્યા. પણ બોલો ને એમ કે તમારે શું જોઈએ. એટલે મેં મુદ્દા લખી દીધા ને તો 2 કરોડ મંજૂર કરીને એક જ વરસમાં મારે તૈયાર જો 1 વર્ષમાં તૈયાર કરેલું સાહેબ 2 કરોડના ખર્ચે. તો એમને નરેન્દ્ર મોદી 2 કરોડની ઘોડ ચડાવેલી. કહેવાનો મતલબ આવો ભાવ મંદિરો આ પરસેવાની મહેનત પરસેવામાં વપરાય ને એવું સત્કાર્ય જો આખા હિન્દુસ્તાનમાં થાય ને તો આવતીકાલનો હિન્દુસ્તાન સોની કી ચીડિયા પાછો થઈ જાય એવો છે અને બીજા કોઈ નહીં તમારા ને મારા હાથે થઈ જાય એવો છે. આ જવાનિયાઓ લખી લે આ શબ્દોને કે આવતીકાલના હિન્દુસ્તાનના આપણે સોનાની ચીડિયાનો દેશ બનાવવો છે, પણ વ્યસન છોડીને બનાવવાનો છે. આપણે કંઈ બીજેથી પૈસા નથી લાવવાના, આપણા જ પૈસા કિસ્સાના જાય છે એને બચાવી લો. જે વ્યસન પરદેશમાંથી આવે છે, આ પાન પડીકી આ બધું પરદેશમાંથી આવે છે, બધો કિમામ મસાલા એ બધું પરદેશમાંથી આવે છે અને પરદેશની વસ્તુ તમે ખરીદો બધો પરદેશમાં પૈસો જતો રહે છે. આપણો દેશ ખોખલો બની જાય છે. આપણો દેશ ખોખલો બને છે ને આપણો આ દેહ પણ ખોખલો બની જાય છે. યાદ રાખજો. માટે કરીને વ્યસન તમામ છોડી દો. આજથી જ છોડી દેજો. ભૂલે ચૂકે ના. આજથી બીડી પાન પડીકી તમાકુ કશું જ નહીં. દારૂ પાછા કે તમે એ તો બોલ્યા જ નહોતા ને એટલે એ ભાઈ છૂટ આપી એવું ના થઈ જાય. એટલે બધું જ છોડી દેજો. વ્યસન માત્ર છોડી દેજો. દારૂ તાળી માંસ માટી બધું જ છોડી દેજો. આપણી નદીઓ પણ પવિત્ર બનીને આગળ વહેતી થઈ જાય. આવતીકાલના સમુદ્ર ખારા છે ને આવતીકાલના સમુદ્ર મીઠા થઈ જાય જો આવી પવિત્ર નદીઓ વહેતી થશે તો. આવતીકાલની ગંગાને પણ સ્વચ્છ કરવાની જરૂર નહીં પડે. એક ભારતનો નાગરિક જો પવિત્ર બની જશે ને તો આપણી નદીઓ પણ પવિત્ર જ હશે. એમાં કોઈ શંકાને સ્થાન નહીં. જે જગ્યાએ પવિત્ર સંતોએ ભજન કર્યું છે ને ત્યાં રહીને નદીઓ વહે છે. જ્યાં નદીઓ વહેતી હતી ને જ્યાં નદીઓ વહે છે ત્યાં સંતો નથી બેઠા. જ્યાં સંતો બેઠા ને પવિત્ર ભજન કર્યું છે ને ત્યાં રહીને નદીઓ વહી છે. તમે જોજો નર્મદા ક્યાંથી વહી છે. નર્મદા જ્યાંથી વહીને ત્યાં કપિલ મુનિનો આશ્રમ છે અને કપિલ મુનિ કપિલ ધારા નર્મદાજી નીકળ્યા ને તો જે ઉપરથી ધોધ પડે છે ને કપિલ ધારા નામથી નીચે પડી છે એ નદી. અને કપિલ મુનિએ ત્યાં ભજન કરેલું છે. ગંગાજી જ્યાંથી નીકળ્યા ને ત્યાં ગૌતમ મુનિએ ભજન કર્યું છે એટલે ગંગાજી તઈ રહીને નીકળ્યા. એટલે જ કહેવામાં આવ્યું છે. અને બીજી કબીર ધારા નીકળી છે. કબીર દૂધ ધારા. કબીર ચબૂતરો તરીકે અમરકંટકમાં ઓળખાય છે. આજે પણ ત્યાં આગળ સવારના 8 થી 10 વાગે તમને દૂધની ધારાઓ ઝીણી ઝીણી ફૂટી નીકળે છે. 8 થી 10 ઝીણી ઝીણી કબીર દૂધધારા નામની નદી નીકળી છે. એ કેમ નીકળી? ત્યાં આગળ કબીર સાહેબ અને નાનક સાહેબનો સત્સંગ ત્યાં થયેલો. સત્સંગને સાંભળવા માટે ત્યાં આગળ આ પાણીને પણ પ્રગટ થવું પડે છે. લો જેમ રોહિદાસજી અને મીરાબાઈ સત્સંગમાં બેસી ગયેલા તો ગંગાજીને કીધું કે હું મારે સત્સંગ સાંભળવા જવું છે. આ માઇક છે તો આજુબાજુ તો સંભળાતું હશે પણ આપ મંડપમાં આવીને કેમ બેઠા છે સત્સંગ? એમ ગંગાજીને થયું કે મારે પણ સાંભળવા જવું છે પણ હું તો પાણીના સ્વરૂપે છું. હમણાં હું કોઈ પુરુષ કે નારીનું સ્વરૂપ લઈને નથી જઈ શકતી. તો ચર્મકુંડ હતો ને ચર્મકુંડ એમાં જઈને બેસી ગયેલા પાણીના સ્વરૂપમાં સત્સંગ સાંભળવા ચર્મકુંડની અંદર. આપણે પણ ચર્મકુંડમાં બિરાજમાન છે. આ 5 તત્વની દેહ ચામડીની જ છે ને એમાં તું બિરાજમાન છે. આ 5 તત્વનો ચર્મકુંડમાં બિરાજમાન છો અને 5 તત્વના ચર્મકુંડમાં તમે બિરાજમાન છો ને એટલે સત્સંગ સાંભળી રહેલા છે.
નહીં તો સત્સંગ સાંભળવા ન મળે તમને. એવી નદીઓ જ્યાં જ્યાં સંતોએ ભજન કર્યું છે ને ત્યારે નદીઓ નીકળી છે, ત્યાં. બાકી ગંગા ને જમુના ને બધી પવિત્ર જ નદીઓ છે. એમાં કોઈક જગ્યાએ કહેવાય કે અહીંયા આગળ આ નદી આટલેથી અપવિત્ર છે? નહીં, જ્યાંથી નીકળી ત્યાંથી આખી નદી પવિત્ર કહેવાય, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. પણ જ્યાં પોતાના જીવનમાં પવિત્રતા લાવવા માટે નદીઓ પણ સત્સંગી બની છે, માટે સંતોના પદ ચરણ ધોઈને ચરણામત લઈને નીકળી છે. એવી નદીઓમાં આપણે આપણા વ્યસનના આપણે ખોટા ગંદા પાણી નળીઓમાં આપણે વહાવડાવીએ, એ નદીઓ આપણે અપવિત્ર બનાવીને આપણે ક્યાં જઈશું? માટે એ બધા વ્યસનો છોડી દઈ અને આખા દેશને પવિત્ર બનાવીએ, આપણા દેહને પવિત્ર બનાવીએ. જરૂર આપણી આ દેહ આત્મા કાયાનું કલ્યાણ થશે, જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈને મોક્ષદાયી બનાશે. એવા ગુરુગાદીને આશીર્વાદ સંગાતે વિરમું છું. બોલીએ સદગુરુ સાહેબ કી જય. સત્ય નામ બંદગી સાહેબ.